સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદમાં કોંગ્રેસને વધુ એક ઝટકો। અમદાવાદ મનપાની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ફોર્મ છે પરત ખેંચ્યા છે। થલતેજ વોર્ડના કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। કોંગ્રેસ ઉમેદવાર રમીલા ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપના મહિલા ઉમેદવાર રીટા ઠાકોર થયા બિનહરીફ। સરખેજ બેઠક પર પણ કોંગ્રેસ ઉમેદવાર વારિસ સૈયદે ફોર્મ પરત ખેંચ્યું। છેલ્લા 2 દિવસથી વારિસ સૈયદ ગુમ હતા। સરખેજમાં અગાઉ ભરત ભરવાડે પણ પરત ખેંચી હતી ઉમેદવારી। અત્યાર સુધીમાં અમદાવાદ મનપામાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। ચૂંટણી પહેલા જ કોંગ્રેસે આ બેઠકો ગુમાવી દીધી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, આમ તો આખા રાજ્યમાં અનેક બેઠકો પર આ સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ખાસ કરીને અમદાવાદમાં 3 જેટલા ઉમેદવારોએ અત્યાર સુધી કોંગ્રેસનો હાથ છોડ્યો છે, ને એ પણ એવા સમયે કે જ્યાં હવે ખરાખરીના જંગમાં ઉતરવાનું હતું। સ્વાભાવિક રીતે ખરાખરીનો જંગ એટલા માટે કહી શકાય કે આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પણ લોકોએ ફોર્મ ભર્યા છે તે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, અને અંતિમ દિવસે અમદાવાદના થલતેજ અને સરખેજ વોર્ડમાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જેમાં થલતેજ વોર્ડની વાત કરવામાં આવે તો કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલા ઠાકોર દ્વારા જે પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચવામાં આવી છે, અને ભાજપના જે ઉમેદવાર છે રીટા મનુજી ઠાકોર તે બિનહરીફ થયા છે। કોંગ્રેસ દ્વારા જે ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે તેના જ કારણે આ બેઠક છે તે બિનહરીફ થઈ છે, અને તેના જ કારણે રીટા મનુજી ઠાકોરને બિનહરીફ કરવામાં આવ્યા છે। ન માત્ર એટલું, પરંતુ સરખેજ વોર્ડની વાત કરવામાં આવે તો કોંગ્રેસના બીજા એવા ઉમેદવાર છે જેમણે આ સરખેજ વોર્ડમાંથી ફોર્મ પરત ખેંચી હોય। અગાઉ ભરત ભરવાડ દ્વારા જે ઉમેદવારી છે તે પરત ખેંચવામાં આવી હતી, અને આજે જે વારિસ અલી નામના જે ઉમેદવાર હતા તેમના દ્વારા પરત ખેંચવામાં આવી છે। એટલે કે આજે 3 વાગ્યા સુધીમાં સત્તાવાર રીતે ફોર્મ પરત ખેંચી શકાય છે, અને આ 3 વાગ્યા પહેલા અનેક બેઠકો પરથી ઉમેદવારો છે તે પોતાની ઉમેદવારી પરત ખેંચી રહ્યા છે, અને તેના જ કારણે જે સમીકરણો છે તે સતત બદલાઈ રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।